બોટાદમાં અપહરણની ઘટનામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ચિરોડા ગામેથી અપહૃત પિતા અને દીકરાને મુક્ત કરાવ્યા છે. પોલીસે અપહરણ કરનાર 7માંથી 3 શખ્સોને પકડી લીધા છે. ઘુઘા વણોદિયા નામના વ્યક્તિ અને તેના દીકરા રાહુલનું અપહરણ થયું હતું. 7 જેટલા શખ્સોએ 2 ઇકો કારમાં પિતા દીકરાને માર મારીને અપહરણ કર્યું હતું. પોલીસે ગાડીને બોટાદથી ઝડપી અપહૃત ઘુઘાભાઈને છોડાવ્યા. તો બીજી ગાડી લઈને ફરાર આરોપીઓએ અપહૃત રાહુલને સાયલા રોડ પર છોડી મૂક્યો હતો. ઘુઘાભાઈનો દીકરો આકાશ રાજકોટમાં વિરમભાઈનો આઈસર ટેમ્પો ચલાવતો હતો અને આકાશને વિરમભાઈના ભાઈના પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાથી બંને ભાગી ગયા હતા. બંને ભાગી જતા વિરમભાઈ સહિત 7 શખ્સોએ અપહરણનો પ્લાન બનાવ્યો. પોલીસે વિરમ ચાવડિયા, રામ ચાવડિયા અને દેવા ઝાપડાની ધરપકડ કરી છે. પોલીસે 7 શખ્સો સામે ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. એમને અપહરણ કરી ગયા હતા. હા, એ રાજકોટના ભરવાડ હતા. એને શું બાબતે છોકરી બાબત કહેતા હતા એની છોકરા. એટલે અમને કઈ સાહેબ માહિતી હતી નહીં એ બાબત, બરોબર. એટલે અમને એક મારા છોકરાને એકમાં નાખ્યો, એકમાં મને નાખ્યો. પેલા તો આવીને સીધા અમને માર્યા સારી રીતના, બધી રીતે પગલા માર્યા, પછી લાકડીઓ મારી. પછી અમને એક રૂમમાં છોકરાને નાખ્યો, એક રૂમ મને નાખ્યો. અને પછી અહીંથી ગયા એટલે મારા ઘરના આવીને તરત ત્યાં રાહુલભાઈ છે તેનો ભાઈ આકાશભાઈ વાળોદિયા અગાઉ રાજકોટ સિટીમાં વિરમભાઈને ત્યાં આઈસર ગાડી ચલાવતો હતો અને આ વિરમભાઈના ભાઈ લક્ષ્મણભાઈની પત્ની સાથે તેને પ્રેમ સંબંધ હોય તે ત્યાંથી ભાગી ગયેલો હતો તેવી હકીકત પ્રાપ્તિક દ્રષ્ટિએ હતી. આથી આ બાબતનો ખાર રાખી અને આ લોકો ગુનાહિત કાવતરું રચી અને બોટાદ પોલીસ સ્ટેશન તથા ગરડા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવી અને આ જે વિનુબેન અને ભાવનાબેન છે તેમના ઘરે જઈ અને બંને ભોગ બનનારોને માર મારી અને અપહરણ કરેલું હતું. આથી આ સમગ્ર બનાવ બાબતે હાલમાં ગરડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં BNSની વિવિધ કલમો હેઠળ તથા ગુનાહિત કાવતરાની પણ તપાસ છે તે